આજકાલના આત્મહત્યાના કિસ્સાઓ દિવસે દિવસે વધી રહ્યા છે અને કોઈ અગમ્ય કારણોસર અથવા કોઈ આર્થિક સંકળામણને આપઘાત કરી લેતા હોય ને ત્યારે એવા જ એક બનાવ સુરત જિલ્લામાં પણ બનવામાં પામ્યો છે અને સુરત શહેરના વિસ્તારમાં એક યુવક બીજા માળેથી નીચે પટકાયો હોવાને સીસીટીવીમાં સામે આવતા સંસાર મચી ગયો છે અને યુવક છેલ્લા 10 વર્ષથી સુરતમાં સંચાર ખાતામાં કામ કરતો હતો અને આ કારણસર ઘટના બની અંગેને હજી સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ હતી નથી. મોતનો લાઈવ સીસીટીવી સામે આવ્યા કે તલંગપુર વિસ્તારમાં ભૂપેન્દ્ર નામનો યુવક મોતને ભેટ્યો છે અને મોડી રાતે 1 વાગ્યે બીજા માળેથી નીચેના પટકાયો હોવાનો સીસીટીવી સામે આવ્યો હતો અને જે સીસીટીવી યુવક નીચે પડતા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે યુવક મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો અને છેલ્લા ઘણા સમય સુરત ખાતે સંચાર ખાતામાં કામ કરતો અને આ ઘટના અંગે વધુ એક માહિતી મળી હતી કે મૃતકના પરિચય રામરાજ કક્ષીએ જણાવ્યું છે કે યુવક રાતે ઘરે ફર્યો ત્યારે આ સાથે વાત કરવામાં જણાવ્યું હતું કે મિત્ર સાથે જમવા જવાનું છે તેથી ખાવાનું બનાવવા નહીં અને આટલી વાત થઈ હતી અને બંને ભાઈ બહેન રહીને આ કોઈ બગીચને મળી સીસીટીવી આવ્યા ત્યારે ખબર પડી કે આ પ્રકારની ઘટના બની હતી.